માણાવદરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરની મુખ્ય સેન્ટ્રલ ગટર લાઇન 2 મહિનાથી તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। આ અંગે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરિયાએ આક્ષેપ કર્યો છે કે ગટરનું દૂષિત પાણી સીધું જ શહેરની જીવાદોરી સમાન રસાલા અને બાટવા ખારા ડેમમાં ભળી રહ્યું છે। તંત્ર દ્વારા કામ પૂર્ણ કરવાના માત્ર પોકળ દાવા કરવામાં આવ્યા છે। ગટરના પ્રદૂષિત પાણીને કારણે ભવિષ્યમાં પીવાના પાણીમાં ગંદકી ભળતા ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તંત્ર દ્વારા ગંભીર સમસ્યાનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ। આજે માણાવદરના જે રસાલા ડેમ છે, રસાલા ડેમ પાસે એક નગરપાલિકાએ પોતાના શોખથી, પોતાના પાપથી એક ઝરણું બનાવ્યું છે। એ ઝરણાની આજે મેં મુલાકાત લીધી છે અને એમાં 2 દિવસ પહેલા આપણે કાલે જે વરસાદ પડ્યો એ વરસાદથી આખા નગરપાલિકા માણાવદરની જે ગંદકી, જે કચરો, જે કંઈ પણ ગંદકી હતી એ બધાનો પ્રસાદ છે બાટવા ખારા ડેમ સુધી અને બાજુમાં જે એમ કહે છે કે માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ, એમને માણાવદર નગરપાલિકાએ આ સરસ મજાનો પ્રસાદ આપ્યો છે। એક જે ગટર છે, ગટરનું કેટલા સમયથી, લગભગ 2 મહિના થયા અહીંયા તૂટેલું છે, એને ખુલાસો આપ્યો હતો કે અમે ડાયવર્ઝન આપ્યું છે, કે જે ગટરનું કામ ચાલુ છે ત્યાં અમારા સંપનું કામ ચાલુ છે એટલે અમે તે ડાયવર્ઝન આપ્યું છે અને હાલ ત્યાં રસાલા ડેમની જે જગ્યા છે ત્યાં કોઈ પાણી છે નહીં, એટલે કોઈ પણ નુકસાન કરતા છે નહીં, એટલે અમે 10 દિવસ 15 દિવસમાં એને રિપેર કરી અને એ ગટરની સારામાં સારી વ્યવસ્થા મળે અને લોકોને સુખાકારી મળે એટલા માટે અમે ડાયવર્ઝન આપ્યું છે। પણ નગરપાલિકાના પાપે નગરપાલિકાએ કોઈ કામ કર્યું નહીં અને આજે પરિસ્થિતિ એ થઈ છે કે આજે જે આખી ગંદકી છે, જે ગંદુ પાણી છે, એકદમ દૂષિત પાણી, જેમ કહે છે કે રોગનું એકદમ શું કહેવાય કે પોઈઝનનું સિરપ જેવું છે, સીધું જાય છે, એ સીધું પાણીમાં ભળે છે અને એ પાણી લોકો પીવાના છે અને એનાથી લોકો બીમાર પડવાના છે। ટૂંક સમયની અંદર બીમારીઓના તમામ બીમારીઓના કેસો શરૂ થવાના છે। આના માટે માત્ર ને માત્ર કોઈ જવાબદારી હોય તો એ નગરપાલિકા માણાવદર છે। નગરપાલિકાના પાપે, નગરપાલિકાના ભૂલના કારણે, નગરપાલિકાની કાંઈક ને કાંઈક બેદરકારીના કારણે આ બધું થયું છે અને હમણાં બીમારીનો જે શરૂ થવાનું છે। અને સીધું જોઈએ કે આખી ગટરની જે પેલો વાલ છે, વાલ જ આખો તોડી નાખ્યો, આગળ પાણી જતું જ નથી। ગટર જેટલી માણાવદરની બધી જ ગટર આવે છે, આખી સેન્ટ્રલ ગટર અહીંયા તૂટી છે અને એને પાણી કઈ ઓછું પાણી નહીં। આપણે તમને એમ થતું કે રાજુભાઈ એવી વાતો ના કરો, વરસાદમાં તો ખૂબ પાણી આવશે ને ગટરનું પાણી તો દેખાશે નહીં। ગટરનું પાણી એટલી બધી મોટી માત્રામાં આવે છે ને કે વરસાદનું રસાલા ડેમનું જે પાણી જાય છે એમાં ભરવા માટે ઇનફ છે, એટલે એ ભળી અને દૂષિત પાણી કરશે અને રસાલા ડેમ જે જીવાદોરી કહી શકાય માણાવદરની એને પણ દૂષિત કરશે, બાટવાને પણ દૂષિત કરશે અને આખા વિસ્તારના આ માણાવદર નગરપાલિકાના દૂષિત પાણીનો પ્રસાદ મળવાનો છે।